આજે ઓબીસી મહિલા તરીકે દેશના પ્રધાનમંત્રી પાસે અને હમણાં મારી સાથી મહિલા સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના મહિલા સાંસદો વાત કરતા હતા કે કોંગ્રેસની મહિલા સાંસદો આ બિલને ટેકો આપે તો આપના માધ્યમથી હું ચાલુ સરકારમાં જે મહિલા ઓબીસી મહિલાઓ છે એમને વિનંતી કરું છું કે પંચાયતી રાજમાં એસસી એસટી ઓબીસી મહિલાઓને કોંગ્રેસની સરકારે એને આરક્ષણ આપ્યું અને એટલા માટે કરીને મોટા ભાગની મહિલાઓ આજે 78 મહિલા સાંસદ સભ્યો છે આ સંસદમાં, એમાં એસસી હશે, એસટી હશે, ઓબીસી હશે, એ આરક્ષણનો લાભ લઈને પંચાયતથી પાર્લામેન્ટ સુધી અહીંયા પહોંચવા માટેનો મોકો આપ્યો છે। ત્યારે હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી એ જ્યારે 2023માં સર્વસંમતિથી લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને આરક્ષણ માટેનું બિલ પસાર કરવામાં આવ્યું તો 2024માં આ બિલ લાગુ પાડવામાં કેમ ના આવ્યું? તેના પછી અનેક વખત સત્ર બોલાવવામાં આવ્યા પણ એ સત્રમાં પણ આ બિલની કોઈ ચર્ચા કરવામાં ના આવી। હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે તમે મહિલાઓને આરક્ષણ આપવા માંગતા હો, એમના હકને અધિકાર આપવા માંગતા હો તો તમે 2024માં આ બિલનો અમલ કેમ ના કર્યો? આપના માધ્યમથી સરકારને હું વિનંતી કરું છું કે તમે આજે બિલ લઈને આવ્યા છો એ પહેલા જે તે રાજ્યની અંદર વસ્તી ગણતરી થવી જોઈએ, એનું સીમાંકન નક્કી થવું જોઈએ અને સીમાંકન નક્કી થયા પછી એની જેટલી વસ્તી છે એના પ્રમાણમાં એને અનામત આપવી જોઈએ।